બધાને જય હનુમાન દાદા। વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે જે જગ્યાએ જવાનું છે એ દાદાનું નામ લઈને શરૂઆત કરી છે। તો આજે આપણે સારંગપુર હનુમાન દાદાના દર્શને જવાનું છે। તો હું તમારા બધા મિત્રોને હું बताऊँ आज सारंगपुर क्यांथी जवाय। सौ प्रथम पहला अँ कड़ीथी अमे निकळ्या तो हूँ पहला जो दशामानु मंदिर जे फेमस है एनु आ मंदिर से दशामानु मंदिर से आ कड़ीथी सीधा साणंद थई अने आपणे बहार निकળી जवानुं छे। तो आपणे कड़ीथी सीधा साणंद थई अने बावड़ा सर्कल पर बहार निकळीए एटले त्यांथी सारंगपुरनो रस्तो मळे आपणने, त्यांथी सारंगपुर जवाय। अत्यारे आपणे जो साणंद बावड़ा रोड परथी आगळ जे सर्कल आवे मित्रों हूँ तमने बताऊँ ए सर्कल एक रस्तो जे सीधो अमदावाद थी आवे जे डाबी बाजू हूँ जे बताऊँ छूँ डाबी बाजू ए डाबी बाजू वाळो रस्तो मित्रों छेक अमदावाद एसजी हाईवे वाळो रस्तो छे। अने जे लोकोने गांधीनगर थी आववुं होय चीलोड़ा थी आववुं होय एने आ डाबी बाजूनो जे रस्तो छे ने मित्रों ए एसजी हाईवे के वाळो छे सीधो। एटले सरखेज थी गांधीनगर थई गांधीनगरी सरखेज थई अने उजाला सर्कल थई अने बावड़ा सीधो ए रस्तो सीधो आवशे मित्रों। एटले कोईने गांधीनगर साइड थी सारंगपुर हनुमानजीना दर्शने जो जवुं होय तो आ रस्तो एमने सीधो पड़शे। हामेनी साइड जे रस्तो जाय आ ट्रेक्टर जाय एनो आ बावड़ा सर्कल छे। अहींया जो हामेनो ट्रक ऊभी ए जे रस्तो जाय ए सीधो बावड़ा गाममां जाय मित्रों। अने आपणे आ जे गाड़ी वाड़ी अत्यारे सीधा बावड़ा बगोदरा हाईवे पर जशुं। अत्यारे जो आ सीधो सामे रस्तो ए बावड़ा गाममां जाय अंदर अने आपणे अहींया जो टर्न लीधो हवे आपणे आवी गया छीए बावड़ाथी बगोदरा हाईवे पर। आ बावड़ा सर्कल छे मित्रों, त्यांथी सीधुं बगोदरा सर्कल आपणे अत्यारे बावड़ा बगोदरा पर छीए। અહીંથી યશને જોડે લઈ જવાનો તો સામે યશ ઊભો છે। ચલો હવે એને યશને બેસાડી દીધો છે। હવે અમે નીકળી ગયા। આપણે અત્યારે બાવડા સર્કલથી બગોદરા હાઈવે ઉપર છીએ અત્યારે અને આ હાઈવે આપણે છેક બગોદરા ના આવે ત્યાં સુધી નીચે ક્યાંય ઉતરવાનું નથી। એટલે હું તમને જણાવીશ કે આગળ કઈ જગ્યાથી વળવાનું। આ હાઈવે સીધો ગાંધીનગરથી ચિલોડાથી સીધો અહીંયા આવે છે। એટલે ગાંધીનગરથી સીધું ગુજરાત હાઈકોર્ટ થઈ અને સરખેજ થઈ અને ઉજાલા સર્કલ થઈ અને શાંતિપુરા સર્કલ વચમાં બ્રિજ જે આવે એનો બ્રિજ નીચે सीधा તમે આવો એટલે આ બાવડા સર્કલ આવી જવાય। અને બાવડા સર્કલથી સીધું જે મેં તમને અગાઉ બતાવ્યું એ પ્રમાણે આપણે આ રસ્તો ક્યાંય વળવાનું નથી। છેલ્લે આપણે ફાઇનલી જ્યારે બગોદરાનો બ્રિજ આવી જાય એટલે બગોદરા આપણે નીચે ભળી જવાનું એ રસ્તો સીધો રાજકોટ સાઈડ જાય। એટલે આપણે રાજકોટ સાઈડ નથી જવાનું પણ જો આ નીચે બધી લક્ઝરી જે ઇન્ડિકેટર ગાડીનું આપી અને નીચે આપણે જે લક્ઝરી આવે નીચે જાય છે જો તમે મિત્રો। હા આપણે ડાબી બાજુમાં એક્ઝેક્ટ બાવડા બગોદરા પહોંચીએ એટલે ત્યાંથી નીચે ઉતરી જવાનું છે। जो सामे सीधो ब्रिज बगोदरानो ब्रिज है અને આપણે બ્રિજ નથી ચડવાનો। અહીંયા નીચે જો લખેલું છે ભાવનગર ધોલેરા
તો આ અહીંયાથી આપણે બગોદરા બ્રિજ નહીં ચડવાનો અને ત્યાંથી નીચે ડાબી બાજુમાં નીચે ઉતરી જવાનું. સામેનો બ્રિજ તમે ચડી જાઓ તો એ સીધો રાજકોટ સાઈડ લીંબડી કાઠિયાવાડ જવાય ત્યાંથી. એટલે આપણે બગોદરા પહોંચી અને બ્રિજના નીચેથી વળી જવાનું છે. આ જુઓ નીચે બગોદરા બ્રિજ છે, એની નીચે આપણે ડાબી બાજુ વળીએ એટલે એ ભાવનગર દીવ અમરેલી વાળો રસ્તો આવી જાય સીધો. તો બોર્ડ છે જ અહીંયા લખેલું છે બોટાદ અમરેલી. અહીંયા આ રસ્તાથી ડાબી બાજુ વળીએ આપણે એટલે સીધો બોટાદવાળો ભાવનગરવાળો રસ્તો મળે આપણને. અને જે સામેથી જે સીધો આવે એ રસ્તો રાજકોટ સાઈડથી આવે. અને જેને રાજકોટ સાઈડ જવું હોય એને આ બ્રિજ નહીં ઉતરવાનો, સીધો લીંબડી રાજકોટ જવાય. હવે આપણે બગોદરાથી નીચે ડાબી બાજુ અમદાવાદથી આવીએ એટલે ડાબી બાજુ વળી જવાનું. અને રાજકોટ સાઈડથી કોઈ આવતું હોય તો એને લીંબડીથી આ બાજુ આવવાનું હોય તો એને અમદાવાદ જામુ જતાં જમણી બાજુ વળી જવાનું. જો અહીંયા સામે બોર્ડ આવ્યું છે મિત્રો, એમાં બતાવે છે ભાવનગર અમરેલી સીધું બોટાદ. એટલે અહીંયા આપણે અત્યારે બગોદરાથી ભાવનગરવાળા હાઈવે ઉપર આવી ગયા છીએ અમે. ત્યાંથી 25-30 કિલોમીટર આવી આગળ એટલે ત્યાં એક રેસ્ટોરન્ટ છે ગેલોપ્સ, બધું મલ્ટીપલ રેસ્ટોરન્ટ કહેવાય છે આને. બધી ટાઈપનું અંદર નાસ્તા પાણી જમવાનું બધી વ્યવસ્થા છે. એટલે સવારે અમદાવાદથી નીકળ્યા હોય ભાવનગર જવા તો નાસ્તા માટેનું સારું સ્ટેન્ડ છે અહીંયા. અને ભાવનગરથી લોકો અમદાવાદ આવતા હોય તો પણ વચમાં 2-3 કલાક જર્ની કરો એટલે ફ્રેશ થવા માટેનું સરસ આ ગેલોપ્સમાં વ્યવસ્થા છે. જો આપણે સામે ગેલોપ્સ હોટલમાં સવારના ઘરેથી નીકળ્યા હતા એટલે ચા પાણી નાસ્તો કરી અને ફ્રેશ થઈ અને પછી આગળની સવારી ચાલુ કરીએ આપણે. જો કેટલી બધી ગાડી છે અહીંયા, આખું કોમ્પ્લેક્સ મોટું નાસ્તા માટે બહુ સરસ છે. અહીંયા ગાંઠિયા, ઇસ્કોન ગાંઠિયા પણ છે, તમે જો સામે દેખાય છે. અહીંયા આપણે આપણો કટકો પાર્ક કરી દઈશું. બધા એને આપણી ગાડીને બધા કટકાના નામથી ઓળખાય છે. એટલે અહીંયા આપણે કટકો પાર્ક કરી દીધો આપણો. તમને બતાવું પાછળથી કટકો કોને કહું છું. હા, ચલો આપણે હવે થોડું પેટ પૂજા કરી લઈએ. સવારના ઘરેથી નીકળ્યા હતા એટલે જો આ બધી ગાડીઓ, આટલા બધા લોકો અહીંયા નાસ્તા માટે રોકાય છે. નાસ્તા માટે સારું સ્ટેન્ડ છે આ. અને બંને લોંગ ડિસ્ટન્સ છે, ભાવનગર અમદાવાદ. એટલે એની વચ્ચેનું મધ્યમાં કેન્દ્ર છે નાસ્તાનું, એટલે સારું ચાલે છે. અહીંયા લોકો ઊભા પણ બહુ રહે. આપણે જો સરસ મજાનો નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને હવે નીકળીએ છીએ અમે. હું તમને કહેતો હતો કટકો બતાવું તમને. અમે 3 જણા હતા, મારી સાથે મારો ભાઈ, મારો ભત્રીજો યશ. જો એ સામે પડ્યો એ કટકો છે મારો. હા, આ આપણો કટકો છે મિત્રો.
ચલો હવે નાસ્તો કરી અને અહીંથી આપણે આગળના રૂટ ઉપર નીકળીએ. હવે અહીંથી સીધું પહેલું સ્ટેન્ડ ધંધુકા આવશે. આપણે નાસ્તો કરીને હવે સારંગપુર જવા રવાના થઈ ગયા. આપણે અહીંયા ધંધુકા પહોંચવા આવ્યા મિત્રો. પહેલાં ધંધુકાનું બ્રિજ બનવાનું કામ ચાલુ હતું એટલે નીચે ટ્રાફિક થતું હતું, પણ હવે તો રેલવેના બંને ઓવરબ્રિજ આવતા ને જતા બનાવી દીધા છે એટલે ફટાફટ નીકળી જવાય ત્યાંથી. જો આપણે ધંધુકાના બ્રિજ ઉપર ચડી ગયા છે મિત્રો. પહેલાં આ બ્રિજનું કામ ચાલુ હતું, હમણાં પૂરું કરીને હવે રસ્તો ખુલ્લો મૂકી દીધો છે એટલે નીચે ટ્રાફિકની સમસ્યા નથી રહેતી. જો આખું ધંધુકા સિટી દેખાય આપણને, જમણી બાજુ ધંધુકા સિટી છે બધું. ધંધુકા સર્કલ આવી ગયું. હું તમને એનો ધંધુકાનો દરવાજો દેખાડું. આ સર્કલ ઉપર આપણે ક્યાંય વળવાનું નથી. આપણે સીધા જ જવાનું છે. પેલી બસ જાય ડાબી બાજુ એ ધંધુકા સિટી છે અંદર જવા માટેની. આ ધંધુકાનો દરવાજો છે મેં, એટલે ત્યાં આપણે જોઈ લો આ ધંધુકાનો દરવાજો. આપણે ત્યાંથી અહીંયા સીધું ગાડી જાય એ રસ્તે જવાનું છે. ત્યાંથી સીધું આપણે આવ્યા ધંધુકાથી સીધા ત્યાં રસ્તામાં જમણી બાજુ સાળંગપુરનો રસ્તો હતો, ત્યાંથી વળી ગયા એટલે આપણે સીધા સાળંગપુર હનુમાનજીના મંદિરે અત્યારે આવી ગયા છીએ. જો આ રસ્તો એનો હું તમને શરૂ બતાવ્યું. જો આ સારંગપુરનો દરવાજો જે એન્ટ્રી આપણે કરવાની એ આવી ગયો છે. અહીંયા મારેલા છે પેલા બેરિકેડ, એટલે અહીંયા ટર્નિંગ મારી અને આપણે આપણો કટકો અંદર લઈ જશું. આ સાળંગપુરનો દરવાજો છે, મેઇન દરવાજો. અહીંયાથી આપણે એન્ટર થશું અંદર. જો અહીંયાથી શરૂઆતથી જ દાદાના દર્શન થાય છે. તમે જુઓ આપણે અહીંયા સાળંગપુર પહોંચી ગયા. ગાડી અહીંયા અંદર પાર્કિંગની વ્યવસ્થા રાખેલી છે બધાની, તો આપણે ગાડી પાર્ક કરી અને પછી દાદાના દર્શન કરીએ અને તમને બધાને પણ સરસ મજાના દર્શન કરાવું. અહીંયા આપણે પાર્કિંગ વ્યવસ્થા છે બધી ગાડીની, તો વ્યવસ્થિત પાર્ક કરી દેવી ગાડી. હવે
ચલો બધા હનુમાન દાદાના દર્શન કરી લો અત્યારે. જો સાળંગપુર હનુમાન દાદાના મંદિરનો અંદરનો નજારો આ પ્રમાણે છે. બધા તમે જુઓ, ઘણા મોટા વિશાળકાય લોકેશનમાં દાદાની મૂર્તિ, દાદાનું મંદિર, ધર્મશાળા, ભોજનાલય બાંધવામાં આવેલું છે. સામે દાદાની મૂર્તિ દેખાય છે. સામે બધી રહેવા માટેની ધર્મશાળા છે. આ બધી અહીંયા વચ્ચે બેઠક વ્યવસ્થા ગાર્ડન બનાવેલો છે. અહીંયાથી સીધા આપણે મંદિર તરફ અંદર જશું. અહીંયાથી જો સરસ મજાની દાદાની મૂર્તિના દર્શન થાય છે. हम कथा सुनाए राम सकल गुण धान की. દાદાના દર્શન કરતા હોય તો વિડીયોની કોમેન્ટમાં હનુમાન દાદા લખજો, જેથી ખબર પડે કે સાળંગપુર હનુમાન દાદાએ ગયેલું છે. राम सकल गुण धान की. જોયું છે. યસ ફોટોગ્રાફીમાં પડ્યો છે પાછળ. બહુ જ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. આપણે મેઇન હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા. આ સાળંગપુરનું આ મંદિર છે હનુમાન દાદાનું. તમે બધાએ ઘરેથી દર્શન કરો આ વિડીયોના માધ્યમથી. આ રીતનું સાળંગપુરમાં હનુમાન દાદાનું મંદિર છે, વર્ષો જૂનું. અહીંયા આ બાજુમાં પ્રસાદ છે. પ્રસાદનું કાઉન્ટર સ્પેશિયલી બનાવેલું છે. બધી વ્યવસ્થા લાઈનમાં ઊભી રહીને ટોકન લઈને પ્રસાદ લેવાની. આ બધી જો, હા કેમ છો. આ અંદર અત્યારે ટાઈમ વધારે થયો એટલે મંદિર બંધ રહે છે. પણ સામે આ જો આખું મંદિર હનુમાન દાદાનું સાળંગપુરનું આ મંદિર. અહીંયા દર્શન કરવા આવવું હોય તો 12 વાગ્યા પહેલાં અને 4 વાગ્યા પછી મંદિર ખુલે છે. અત્યારે મંદિર બંધ છે, અમને દર્શન નથી થયા. પણ એવું કહેવાય છે કે આ જગ્યામાં તમે પગ મૂકો તો પણ પવિત્ર થઈ જવાય. લોકવાયકા એવી છે કે ભૂત પલિતનું, વળગારનું, ગમે તેવું હોય પણ એકવાર આ જગ્યામાં દાખલ થાય એટલે આપોઆપ નીકળી જાય છે. એટલી હનુમાન દાદાની આસ્થા છે, શ્રદ્ધા છે લોકોની. સામે હમણાં નવી ભોજનાલય બનાવેલું છે. હા, એ મોટું
હજી હમણાં જ બનાવ્યું. સરસ. આ સામે હું આખું હનુમાન દાદાનું સાળંગપુરનું મંદિર તમને આ વિડીયોના માધ્યમથી બતાવું છું. જો આ રીતનું છે આ મંદિર છે હનુમાન દાદાનું. અહીંયા એક નેપાળમાં જે રીતના મકાનો હોય છે બનાવેલા એ રીતની એક કોતરણીવાળું હરિ મંદિર પણ બનાવેલું છે. જો આમાં તમને દર્શન થાય છે હરિ મંદિરના. એની કોતરણી બાંધકામ એટલું સરસ છે. બપોરનો સમય છે 1 થી 1:30 વાગ્યાનો, એટલે અહીંયા મંદિર બંધ છે. જો આખું મંદિર હનુમાન દાદાનું આ રીતે છે. એટલે દર્શન કરવા આવવું હોય તો સવારમાં 10-11 વાગ્યા પહેલાં અને સાંજે 4 વાગ્યા પછી જ અહીંયા પહોંચાય એવું આવવું, જેથી કરી હનુમાનજીના દર્શન થઈ શકે. અમે હવે નીકળીએ છીએ. દર્શન કરી લો એકવાર ફરીથી. હવે નીકળીએ છીએ અમે. મંદિર બપોરે બંધ હોય છે એટલે દર્શન નહીં થયા, પણ આ જગ્યામાં આવીએ એટલે દર્શન થયા એ બરાબર જ હોય છે. હવે આપણે અહીંયા આવ્યા છીએ તો પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ છે, અને કંઈને કોઈ ડોનેશન આપવું હોય, ભેટ આપવી હોય તો એનું પણ કાઉન્ટર જુદું છે. આપણે પ્રસાદ લઈ લીધી અને હવે ત્યાંથી નીકળીએ છીએ. એટલે આ બહાર નીકળવાનો રસ્તો અહીંયા જુદો છે જો, અને સામે દાદાની સરસ મજાની મૂર્તિ દેખાય છે. आओ खता भाई आओ मंगल भवन पधारो खता भाई मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर विहार Oh
જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય सतबोध जगती में आय कहे અહીંથી દર્શન કરીને નીકળ્યા એટલે અહીંયા પાછળ જ આ મેદાનમાં આ પાછળની જે જગ્યા છે એમાં કેન્ટીન છે. તો જમવાનો ટાઈમ થયો તો ભૂખ લાગી હતી તો જમીન હવે નીકળ્યા અમે. સરસ મજાનું જમવાનું 150 રૂપિયામાં ત્યાં આપે છે. દાળ ભાત, 2 શાક અને લચ્છી રોટલી, એટલે ત્યાં જમવાનું પણ સરસ છે. એટલે અમે જમીને હવે તરત બહાર નીકળવાનો દરવાજો છે અહીંયાથી હવે અમે ઘરે જવા નીકળીએ છીએ. આ પાછળનો ભાગ છે. અહીંયાથી જો હવે બહાર નીકળી જવાય. પાર્કિંગમાં આપણો કટકો ઊભો છે અને ભાઈ લેવા ગયો છે તો લઈને આવે એટલે હવે આપણે ફરીથી આપણા અમદાવાદ જવા ઘરે જવા રવાના થઈ ગઈએ. સારંગપુરથી સરસ મજાના દર્શન કરી અને હવે ઘરે નીકળ્યા છીએ. તો જો ઘરે નીકળતા અહીંયા બોર્ડ આવેલું સ્વામિનારાયણ મંદિર સારંગપુર. આપણે સીધા હવે મેઇન રોડ ઉપર જવાનું. જુઓ તમે મેઇન રોડ જે બગોદરા ભાવનગરવાળો છે જેની ઉપરથી આપણે સારંગપુર વળ્યા હતા એ રસ્તો રિટર્ન આવી ગયો છે. સામે જો જમણી બાજુ વળીએ તો સીધો અમરેલી ભાવનગર જવાય અને ડાબી બાજુ વળીએ તો અમદાવાદવાળો રસ્તો આપણને મળી રહે. આ આપણે અત્યારે ડાબી બાજુ ટર્ન લીધો જે બગોદરા ભાવનગરવાળો હાઈવે કહેવાય. અને હવે દાદાનું ધામ પૂરું થાય એટલે જુઓ દાદાનું લખેલું છે દાદાના દર્શનાર્થે પુનઃ પધાર. તો આ વિડીયો થકી દાદાના દર્શન થયા હોય ઘરે બેઠા તો બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દેજો, ગમે તો શેર કરી દેજો અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે તમને. આભાર. ફરી મળીશું.